નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલ ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ અને તેમાં પણ રોમાંચ જોવા મળ્યો અને સૌથી વધુ હાઈ સ્કોર પણ જોવા મળ્યો. ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળ્યો અને અંતે ન્યૂઝીલેન્ડે બાજી મારી દીધી. ન્યૂઝીલેન્ડ વિન થયું અને સાથે જ હવે 9 માર્ચના રોજ યોજાશે ફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે. ત્યારે સાઉથ આફ્રિકા સામેની મેચ કેવી રહી અને સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ કેવી છે તે વિશે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, સાથે આગળની ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. તો જેનો અંદેશો હતો તે જ થયું. લીગ મેચમાં ભારતે જેને હરાવી દીધું હતું એ ન્યૂઝીલેન્ડ સાઉથ આફ્રિકાને જોરદાર રીતે હરાવીને ભારતની સામે ફાઇનલના પ્રતિસ્પર્ધી તરીકે પ્રસ્થાપિત થઈ ગયું. ભારત અને ન્યૂઝીલેન્ડનો નોકઆઉટ ઇતિહાસ એટલો સારો ભારતની ફેવરમાં નથી. ખેર, આપણે આજે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચની વાત કરીએ તો આ મેચમાં લાહોરના પ્રેક્ષકોને 674 રન જોવા મળ્યા, 12 છગ્ગા જોવા મળ્યા, 66 ચોગ્ગા જોવા મળ્યા. તો ન્યૂઝીલેન્ડના રચિન અને વિલિયમસનની સદીઓ જોવા મળી. તો સાઉથ આફ્રિકાના ડેવિડ મિલરની T20 સ્ટાઇલમાં માત્ર 67 બોલમાં લડાયક સદી જોવા મળી. આટલા બધા રન બન્યા એટલે સારી બોલિંગની વાત કરવી નિરર્થક છે. બંને ટીમોને ફાઇનલમાં પહોંચવું હતું, પણ સાઉથ આફ્રિકાને 44 રનનું છેટું પડ્યું અને છઠ્ઠી વાર ICC ટુર્નામેન્ટની નોકઆઉટ મેચમાં સાઉથ આફ્રિકા હાર્યું. ક્યાંક વિલિયમસનની અનુભવી સદી જોવા મળી તો ક્યાંક યુવા રવિન્દ્રની વધુ એક સદી જોવા મળી. તો ન્યૂઝીલેન્ડની ટીમ જોરદાર છે. દરેક ખેલાડી ટીમ માટે કંઈક કરી છૂટવાની તમન્ના ધરાવે છે. આ વિજયથી ન્યૂઝીલેન્ડે પોતાની બેટિંગ અને બોલિંગ બંને ડિપાર્ટમેન્ટને બીજી ટીમ કરતાં ચઢિયાતા પુરવાર કર્યા છે. તો પ્લેગ્રાઉન્ડમાં ચર્ચાની શરૂઆત કરીએ તો બીજી સેમીફાઇનલ મેચ અશોકભાઈ રમાઈ ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે. જોરદાર રોમાંચક મેચ જોવા મળી અને મજબૂત ટક્કર પણ જોવા મળી. તો કેવી કહી શકાય આ મેચ, અને ચોક્કસ પણ એવું કહી શકાય કે લાહોરના પ્રેક્ષકોને એક દમદાર મેચ જોવા મળી. પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપણે પણ આગળ ચર્ચા કરી હતી કે આ બંને મજબૂત ટીમો છે. ખાસ કરીને ન્યૂઝીલેન્ડની ટીમ, કે ભલે ભારત સામે આ ટીમ હારી ગઈ હોય પણ આ ટીમને જબરી ટીમ ગણવી પડે. આ ટીમ પાસેની જે ક્ષમતા છે એ વિશાળ છે. એના બેટર્સ, એમના બોલર્સ, એમની ફિલ્ડિંગ એ આ પર્ટિક્યુલર ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી બેસ્ટ જોવા મળી છે. એની સામે સાઉથ આફ્રિકા, અનધર ગુડ ટીમ. ગયા વખતે T20માં આપણી સામે ફાઇનલમાં હાર્યા હતા. મોટાભાગે આ ટીમનો એવો ઇતિહાસ છે કે સેમીફાઇનલ, ફાઇનલમાં હારે. એક એમ લાગ્યું હતું કે ચલો આ ટીમ જે ચેલેન્જ મળી છે, ચેલેન્જને સ્વીકારશે અને એ પ્રમાણે રન્સ બનશે. બટ દેવ ટાઈડ ઓલ્સો. એવું કંઈ નથી કે નથી પ્રયત્ન કર્યો. એ લોકોએ જે ન્યૂઝીલેન્ડને 50 ઓવરમાં 362 રન 6 વિકેટો ગુમાવીને બનાવ્યા. હવે ત્યાર પછી એમનો પ્રયત્ન પણ હતો, પણ ખાસ 50 રનનું છેટું પડી ગયું. એમની પાર્ટનરશિપ બની પણ એમની જે સેન્ચુરી બનવી જોઈએ એ સેન્ચુરી બની નહીં. જે ફાસ્ટ રમત થવી જોઈએ રમત થઈ નહીં. જે પ્રમાણે સાઉથ આફ્રિકાએ પોતાના ફાસ્ટ બોલરો ઉપર વિશ્વાસ રાખ્યો અને એમને કન્ટિન્યુ કર્યા. તો એમના એંગેડીની વાત કરો, રબાડાની વાત કરો, યાન્સનની વાત કરો, તો દેવ ગિવન લોટ ઓફ રન્સ. ઘણા બધા રન્સ એ લોકો આપ્યા. જ્યારે ઓન ધ અધર હેન્ડ ઇફ યુ લુક એટ ન્યૂઝીલેન્ડ, તો એમણે એમના સ્પિનરોનો ઉપયોગ કર્યો. અને સ્પિનરનો ઉપયોગ કરવાથી શું બન્યું કે એક તો થોડીક પિચ અનસર્ટન હતી, બાઉન્સ થોડોક લો રહેતો હતો, અમુક દડા ટર્ન થતા હતા, એટલે કે જેવા કે અનઇવન બાઉન્સ જેને કહેવાય એવું પણ જોવા મળ્યું. તો એ પરિસ્થિતિમાં સ્પિનરોને રમવા એ સાઉથ આફ્રિકાને મોંઘું પડ્યું. દેવ ડન ધેર બેસ્ટ. એવું કંઈ નથી કે એ પ્રયત્ન ના કરે. 312-15 રન તો એમણે માર્યા, પણ જે ટાર્ગેટ જોઈતું હતું એ ટાર્ગેટ એ લોકો મેળવી શક્યા નહીં. સેકન્ડ, 125 રન 1 વિકેટ હતી, પણ ખાસ કરીને ત્યાર પછી જુઓ તમે તો રેગ્યુલર ઇન્ટરવલે વિકેટો પણ પડી. અને જે ચેલેન્જ લેવી જોઈએ એ ચેલેન્જ લઈ શકે અને એટલું રન રેટમાં વધારો કરી શકે એવા બેટર્સ એમના બચ્યા નહીં. આમ જોવા જઈએ તો પ્રેક્ષકોની દ્રષ્ટિએ આ મેચ મને બહુ અગત્યની લાગે છે, કારણ કે બહુ જ મજા આવી ગઈ પ્રેક્ષકોને. 600 સમથિંગ પ્લસનો સ્કોર બન્યો. 18 છગ્ગા અને 18 ચોગ્ગા વાગ્યા. અને મેચમાં રોમાંચ બી રહ્યો કે ચલો પેલી બાજુ
2 જણાએ સદી મારી, તો આ બાજુ જે સેન્ચુરી મારી ડેવિડ મિલરે એ પણ જોરદાર હતી. વન ડે T20 સ્ટાઇલમાં એણે સેન્ચુરી મારી, તો એ પણ છગ્ગા ચોગ્ગા જોવાની મજા આવી. ઓવરઓલ એક પેકેજ તમે જુઓ તો એ પેકેજની અંદર એમ તમે કહી શકો કે બોલિંગ જોવા મળી, બેટિંગ જોવા મળી, ફિલ્ડિંગ જોવા મળી, કેચીસ જોવા મળ્યા, કેચીસ ડ્રોપ થતા જોવા મળ્યા, તો ઓલ પુટ ટુગેધર. અને એની સામે 650+ સ્કોર થયો. એટલે પૈસા વસૂલ થઈ ગયા. કારણ કે આમાં તો પાકિસ્તાનની જે પબ્લિક ત્યાં જોવા માટે આવી હતી, પ્રેક્ષકો જોવા માટે આવ્યા હતા, ન તો પાકિસ્તાન બેટિંગમાં હતું કે ન પાકિસ્તાન બોલિંગમાં હતું. એમના માટે બંને ટીમો સરખી છે. જ્યારે બંને ટીમો એમના માટે સરખી હોય તો પ્રેક્ષક માટે શું અગત્યનું હોય? પ્રેક્ષકો માટે જે ચોગ્ગા છગ્ગા મારે બેટ્સમેન અગત્યનો. અને એટલા માટે એનો પ્રેક્ષકો ભાઈ આપણે ધારો કે અલગ અલગ ટીમો રમતી હોય, પાકિસ્તાનની ટીમ રમતી હોય તો એ જીતે તો લોકોને ખુશી થાય. અહીંયા તો જે જીતે, જેને જીતવું એને જીતે, કોઈ એ નહોતું. એટલે એમને રોમાંચ, એમને એક્સાઇટમેન્ટ, એમને કેટલા ચોગ્ગા છગ્ગા વાગે છે, કોણ મારે છે, ચેસ થાય છે કે નહીં, આ બધું જોવામાં વધારે ઇન્ટરેસ્ટ. એટલે એ રીતે તમે જુઓ તો રન્સ બને આટલા, સેન્ચુરીઝ જોવા મળી, ફાસ્ટ બેટિંગ જોવા મળી, જે રીતે સેન્ચુરી બની છે એ રીતે. તો માનું છું કે તમામ ઇન્ગ્રેડિયન્ટ જે લોકોને ગમે એ લોકોને ગમતા બધા ઇન્ગ્રેડિયન્ટ આ મેચમાં જોવા મળે. એટલા માટે એક રોમાંચક મેચ બી કહી શકાય, એક મજબૂત મેચ બી કહી શકાય. બંને ટીમો રમ્યા પણ દિલથી, રમી પણ દિલથી, એમાં કોઈ ના નથી. ખેર બેમાંથી એક ટીમને તો હારવું હતું, એટલે એ તો અલગ વસ્તુ છે કે સાઉથ આફ્રિકાનું આજે નસીબ ના ચાલ્યું અને દેવ લોસ્ટ ઇટ. એટલે હું માનું છું કે પ્રેક્ષકો માટે તો આ મેચ બહુ મજા આવી ગઈ બની. અશોકભાઈ, હવે ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડની બેટિંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર રહી. સાથે જ યંગ, રચિન, સાથે જ વિલિયમસન અને લાથમ, આ ચારેય ખેલાડીઓએ સદીઓ મારવામાં સફળ પણ રહ્યા. કેવી રહી ન્યૂઝીલેન્ડની બેટિંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં? આઈ બિલીવ કે આ ટીમ પાસે હિડન ટેલેન્ટ કહી શકાય એવા છે. યંગે જ્યારે સેન્ચુરી મારી ત્યારે આપણને એમ લાગ્યું કહો, રચિન રવિન્દ્ર હમણાં આવ્યો છે, એણે 5 વન ડે સદી મારી દીધી, એ પણ એક બહુ આશ્ચર્યજનક. પહેલાં મારી, કાલે પણ એને ફટકારી સદી. વિલિયમસન એટ ધી એજ અને આટલું બધું રમ્યા પછી પણ સ્ટીલ ઇઝ ધ મોસ્ટ ડિપેન્ડેબલ. જે રીતે એણે રિવર્સ શોટ માર્યા, સ્કૂપ શોટ માર્યા ગઈકાલે, એ જોવાની મજા આવી ગઈ. જે રીતે સાઉથ આફ્રિકા તરફથી બેટિંગ થઈ, એ બેટિંગ પણ જોરદાર રહી. તો હું માનું છું કે એક સાઉથ આફ્રિકા કરતાં પણ બેટિંગની જો તમે કન્સિસ્ટન્સી જુઓ, એનું સાતત્ય જુઓ, તો એ સાતત્ય તમને ન્યૂઝીલેન્ડની ટીમમાં જોવા મળે છે. એ ટીમમાં યંગ પણ રમે છે, રચિન પણ રમે છે, લાથમ પણ રમે છે, વિલિયમસન પણ રમે છે. સો દે હેવ ગોટ દેટ ટેલેન્ટ. ગઈકાલે તો મિચેલ બહુ જબરદસ્ત રમી ગયા, ત્યાર પછી બીજા 2-3 ખેલાડીઓ સારું રમી ગયા. ધારો ગ્લેન ફિલિપ્સે 49 રન માર્યા. તો આ જે બધું કરતાં એમ કહેવાય કે એમની પણ જે બેટિંગ લાઇનઅપ છે, બેટિંગ લાઇનઅપ લાંબી છે. અને સાથે જે ખેલાડી રમે છે, ધારો કે રચિન હોય કે વિલિયમસન હોય કે લાથમ હોય, ઇફ દે સ્ટાર્ટ વેલ તો એને 100 રન સુધી પહોંચાડી શકે છે. ધીસ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે તમે સારું રમો છો, તમારો દિવસ છે, તમારો બોલ કનેક્ટ થાય છે, ટાઈમિંગ તમારો પરફેક્ટ આવે છે, તો પછી તમે 30 કે 40 રન કર્યા હોય તો 100 રન સુધી કેમ ના કરી શકો? તો એ 100 રન સુધી કરવાનું કામ આ 2 વખત એવું બન્યું કે જ્યારે 2 સદીઓ મારી હોય એક જ મેચમાં. તો એ ન્યૂઝીલેન્ડના બેટર્સે બન્યું. એટલે તમારી વાત બિલકુલ સાચી છે કે જે રીતે ન્યૂઝીલેન્ડ અત્યારે બેટિંગ કરી રહ્યું છે, જે રીતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં બેટિંગ કરી રહ્યું છે, ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પીરિયડ અત્યારે કદાચ એ લોકોનો ચાલી રહ્યો છે એમ કહી શકાય. ન્યૂઝીલેન્ડ, આપણે તો ઘણી બધી વાર એની સામે મોટી મોટી મેચોમાં હારવાનું થયું છે, પણ ખાસ કરીને ન્યૂઝીલેન્ડની કન્સિસ્ટન્સીની વાત. બીજું કે કોઈ જાતનો હાઇપ નહીં, કોઈ બૂમાબૂમ નહીં, કોઈ ઉવાપો નહીં, જીતે તોય નહીં, હારે તોય નહીં. સો મોસ્ટ ડિસન્ટ ટીમ, મોસ્ટ સાયલન્ટ ટીમ, એવા બધા ઘણા બધા બિરુદ આપી શકાય. સેન્ટનર પણ જુઓ તમે એઝ અ કેપ્ટન, આઈ મીન એકદમ ડાઉન ટુ અર્થ. તો ઓલ ધીસ થિંગ્સ કાઉન્ટ્સ ઇન ટુ ઇટ. ઓસ્ટ્રેલિયા જીતે તો ઓસ્ટ્રેલિયા અલગ રીતે એને રેસિપ્રોકેટ કરે, ઇન્ડિયા જીતે તો આપણે અલગ રીતે બધા એ કરીએ. બટ દે હેવ ગોટ વેરી લિમિટેડ એક્સપ્રેશન્સ ઓન વિનિંગ ઓર ઓન સેન્ચુરી, ઓર બહુ કુદાકૂદ કરવાની કે એવું બધું કંઈ બનતું નથી. તો હું માનું છું કે એમની આ કન્સિસ્ટન્સી એ ભારતને બહુ તકલીફ આપી શકે. એટલે મીન્સ કે એની ઉપર કાબૂ કેવી રીતે મેળવવો એ આપણે પણ નવા રસ્તા શોધવા પડશે. અશોકભાઈ, આ તો વાત થઈ ન્યૂઝીલેન્ડની. હવે વાત કરીએ સાઉથ આફ્રિકાની. તો સાઉથ આફ્રિકાનો પ્રતિકાર કેવો રહ્યો? સાથે જ શરૂઆત ખૂબ જ સારી રહી હતી. એક તબક્કે 125 રને માત્ર 1 જ વિકેટ હતી, પણ ક્યાંક રન રેટ મેન્ટેન કરવાની અંદર ટીમ માર ખાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. આપનું શું કહેવું?
સાઉથ આફ્રિકાની જ્યારે બેટિંગ શરૂ થઈ, બમવાને જે રીતે રમી રહ્યા હતા, એમ લાગતું હતું કે કદાચ આ ટીમ ટ્રાય કરે છે, સ્કોર વધારવા માટેનો પ્રયત્ન કરે છે. પણ ત્યાર પછીના જે બેટર્સ રહ્યા, કારણ કે ત્યાર પછીના જે બેટર્સ રહ્યા એટલા બધા સફળ રહ્યા નહીં. સફળ ના રહ્યા ઇન ધ સેન્સ કે જે રીતે બેટિંગ કરવી જોઈએ એ કરીને. અને સૌથી મહત્ત્વની વાત, જે ન્યૂઝીલેન્ડે કેપ્ટ ઓન ડુઈંગ થિંગ્સ. હેનરી ઇન્જર્ડ થયો, હેનરી પેવેલિયનમાં ગયો, ત્યાર પછી જે રીતે બોલિંગનું સંચાલન કરવામાં આવ્યું, વિકેટ સ્લો હતી, એ સ્લો વિકેટ ઉપર સ્પિનરોને યારી મળતી હતી. અમુક બોલ ટર્ન થતા હતા, અમુક બોલ ટર્ન થતા નહોતા, નીચા રહેતા હતા. આ પરિસ્થિતિની અંદર તમે કન્ટિન્યુ કર્યું કે મારે બધા સ્પિનર પાસે જ બોલિંગ કરાવવી છે. સો દે હેવ ટેકન બધા જ. ધારો કે તમે બ્રેસવેલની વાત કરો, સેન્ટનરની વાત કરો, રચિનની વાત કરો, ફિલિપ્સની વાત કરો, તો ચારે ચાર બોલર્સ જે સ્પિનર છે એ લોકોએ શાનદાર બોલિંગ કરી. અને એક હેનરીની ગેરહાજરીને બી ના એ કરવા દીધી. અને હવે થાય છે શું કે તમે જ્યારે બેટિંગ કરતા હો અને આટલો મોટો સ્કોર ચેસ કરતા હોય તો એવરી ઓવર કાઉન્ટ્સ. દરેક ઓવર્સની અંદર તમે જુઓ કે રન રેટ શું થયો, રન રેટ કેટલો બાકી રહ્યો, રિક્વાયર્ડ રન રેટ શું થયો. તો જે ફાસ્ટ બોલિંગમાં જેટલા ફાસ્ટ રન આવતા હતા એટલા સ્પિન બોલિંગમાં ફાસ્ટ રન આવ્યા નહીં. નોર્મલી ટ્રાય કરે કે છગ્ગા છગ્ગા મારવાનો ટ્રાય કરે, પણ એમાં વિકેટો પડવા માંડી. એટલે એ લોકોએ થોડુંક રેઝિલન્ટ સાયલન્ટ રમવાનું શરૂ કર્યું, સાયલન્ટ રમવાનું શરૂ કર્યું, તો સ્કોર રિક્વાયર્ડ રન રેટ વધી ગયો. અને એક તબક્કો એવો આવી ગયો કે ત્યાર પછી તો કંઈ થાય એવું હતું જ નહીં. જે વિન પ્રોબેબિલિટી અને વિન પર્સન્ટેજ જે વાત કરતા હતા 95-5 એવી રીતના આવી ગયું. એટલે ત્યાર પછી એ લોકોની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. ડિફેન્સિવ જેટલું રમી શકાય એટલું રમો, જ્યાં રન્સ મળે એટલા રમો. પણ જે ચોગ્ગા છગ્ગા મારીને મેચ જીતવાની અથવા તો જે હિંમત કેળવવી જોઈએ કે આ રીતે રમવાની, એ સાઉથ આફ્રિકામાં ગઈકાલે જોવા ના મળી. દે વેર સરેન્ડર્ડ. એકદમ સારી બોલિંગ, એટલી જ જબરજસ્ત ફિલ્ડિંગ. તમે સાહેબ કવરમાંથી બોલને કાઢી ના શકો એવી ખતરનાક ફિલ્ડિંગ. તમે સ્લીપની અંદર સ્લીપ કોર્ડરને તમે ક્લિયર ના કરી શકો એટલી જબરી ફિલ્ડિંગ. તો માનું છું કે ઓલ સેડ એન્ડ ડન સાઉથ આફ્રિકાની જે બેટિંગ હતી એમને બહુ જ તકલીફ પડી. રેગ્યુલર ઇન્ટરવલમાં વિકેટો પડી. અને ખાસ કરીને જે રન રેટ મેન્ટેન કરવો જોઈતો હતો એ જેમ જેમ ઓવરો આગળ વધતી ગઈ એ મેન્ટેન કરવામાં એ લોકો નબળા પડતા ગયા. અને પછી 10 રન, 11 રન, 12 રન, 13 રન, 14 રન, 15 રન પર ઓવર એ પ્રમાણે એ ઇન્ક્રીઝિંગ ગ્રેડમાં આવી ગયો. અને દેટ ઇઝ હાઉ સારી બેટિંગ. હા, એની અંદર જે ખેલાડીઓ, જે બહુમાની વાત નથી આપણે કરતા, કારણ કે માર્કરમ, ક્લાસન અને મિલર, આ 3 બેટર્સ એવા છે કે જે IPL પણ બહુ સારું રમે છે, રન્સ પણ સારા બનાવે છે. ડેવિડ મિલર પણ છે, એણે તો રન બનાવે એટલે આપણે એની ચર્ચા નથી કરતા. તો તે શુડ હેવ થોટ ઓફ ઇટ કે આ આપણે બહુ મોટી મેચ રમી રહ્યા છીએ. અથવા તો જે સંચાલન કરવામાં આવ્યું બોલિંગ ડિપાર્ટમેન્ટનું, આઈ થિંક ધેટ વોઝ નોટ કરેક્ટ. સાઉથ આફ્રિકાએ પોતાના ફાસ્ટ બોલર્સ પર વિશ્વાસ રાખ્યો. જે 3 એમના એક ક્લાસ બોલર જે છે એ 3 બોલરોએ 70+ સ્કોર, 70+ રન આપ્યા સામેની ટીમના. એટલે હવે તમે વાત કરો, રબાડા હોય, એંગીડી હોય, જોન્સન હોય, તો આ બધા ખેલાડીઓ 70 ઉપરના રન આપ્યા. હવે તમારી પાસે સ્પિનર્સ ઓછા છે. સ્પિનર્સને તમે નો ડાઉટ કે તમારી પાસે અલગ હોત તો અલગ વસ્તુ થઈ શકે, પણ તમારી પાસે લિમિટેડ સ્પિનર્સ હતા મહારાજને. તો આઈ થિંક તમારે એ પણ તમને નડી ગયું. તો કહી શકાય કે સાઉથ આફ્રિકાનું જે બોલિંગ સંચાલન અથવા તો બોલિંગ ચેન્જીસ જે હતા, દેટ ચેન્જીસ વેર નોટ ધેટ પરફેક્ટ. એમની પાસે ઓલ્ટરનેટિવ હતો જ નહીં. ફાસ્ટ બોલિંગને બોલિંગ આપતા જ રહ્યા અને પહેલાં લોકો જોડતા ગયા અને એ રીતે આખો સ્કોર આગળ વધ્યો. તો ક્યાંક એ જેને મેનેજ કરવું જોઈએ મેનેજ થયું નહીં એમ કહી શકાય. અશોકભાઈ, તબરેઝ અને સમ્મીનો જો ટીમમાં સમાવેશ થયો હોત તો સાઉથ આફ્રિકાને ફાયદો થયો હોત. બોલિંગ કેવી રહી સાઉથ આફ્રિકાની? હમણાં જેમ વાત કરીએ એમ કે સાઉથ આફ્રિકા હેઝ મેઇનલી ડિપેન્ડેડ ઓન ધેર ફાસ્ટ બોલર્સ. સો દે ડીડ નોટ ગેવ ગુડ રિઝલ્ટ્સ. એમના જે બોલ પડ્યા એ તો કાં તો ઓવર પિચ હતા, કાં તો લેગ સ્ટમ્પ ઉપર વધારે પડ્યા, કાં તો શોર્ટ ડિલિવરીઝ આપણને જોવા મળ્યા. અને સૌથી વધારે અગત્યની વાત એ હતી કે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો કમ્ફર્ટ ઝોનમાં રમી રહ્યા હતા. જે કોઈ આજે એવું છે કે તમે આટલો મોટો સ્કોર કરો છો, કદાચ તમે ટેન્શનથી રમતો પણ ના, દે વર કમ્ફર્ટેબલ. આજે જ્યારે બોલર બેટિંગ કમ્ફર્ટેબલ થતી હોય ત્યારે તમારી અસર છે અસર ઓછી થઈ જાય.
એટલે હું માનું છું કે દે વેર સો કમ્ફર્ટેબલ. એમની લાઇન અને લેન્થ એ રન બનાવવા એવી હતી, એટલા માટે 70 રન. અને બિકોઝ તમે જે નામ દીધું શમસી વન ઓફ ધ વેરી ગુડ સ્પિનર. એનું ટીમમાં કાલે જરૂરી હતું કે હોય, કારણ કે જે રીતે વિકેટ સ્લો હતી, વિકેટ ટર્ન થતી હતી, દેટ હી કુડ બી રેડ. અને એનાથી વિશેષ કે સ્પિનરો ને બધા સ્પિનરો, જો આ લોકોના સ્પિનર્સ ચાલે તો તમારા સ્પિનર્સ કેમ ના ચાલે? તો એ કેલ્ક્યુલેશન ક્યાંક હતું, એ કેલ્ક્યુલેશન શરૂઆતથી જ થોડું અલગ થયું, અને જેના કારણે જે બોલર્સને સફળતા મળવી જોઈએ એ મળી નહીં. અને તમારી પાસે સ્પિનર્સ હતા નહીં એટલા બધા. જ્યારે ન્યૂઝીલેન્ડ પાસે તો 4-5 સ્પિનર્સ છે, 3 જણને તો બોલિંગ આપીને અજમાઈ દીધા, ચલો ભાઈ બોલિંગ કરો તમે. તો આઈ થિંક દેટ એક સ્પિનર ઓછો પડ્યો. તમે જે નામ દીધું એ શમસીને વી કુડ હેવ ડેફિનેટલી થોટ ઓફ, એટલે મીન્સ કે સાઉથ આફ્રિકા એને ટીમમાં લઈ શક્યું, બટ ખેર એમનું સિલેક્શન છે. જે રીતે આપણે બોલર્સની વાત કરી રહ્યા હતા, તો ન્યૂઝીલેન્ડના સ્પિનર્સ શાનદાર રહ્યા. ઓછા રન આપીને 7 વિકેટો લઈને આ આફ્રિકાને સતત દબાણમાં રાખ્યું તેવું કહી શકાય. બહુ જ સાચી વાત કરું કે સી દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હમણાં હું કહેતો હતો કે ભાઈ તમારી પાસે ખબર હોવી જોઈએ કે તમે કઈ પીચ ઉપર રમો છો, પહેલી વાત. બીજી બાજુ કે તમારી પાસે સ્લો સ્પિનર અથવા તો તમારી પાસે ઓલ્ટરનેટિવ એરેન્જમેન્ટ્સ હોવી જરૂરી છે. ભારત કેમ સફળ થાય છે? કારણ કે ભારતની ટીમમાં ફાસ્ટ બોલરો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છે, સ્લો બોલર ઓલરાઉન્ડર અક્ષર છે, અક્ષર છે, રવિન્દ્ર જાડેજા છે. તો તમારી પાસે વેરાયટી ઓફ પ્લેયર, કુલદીપ યાદવ એક્સક્લુઝિવ સ્પિનર છે. તો એ જે પર્ટિક્યુલર વસ્તુ આપણી પાસે છે એ આ ટીમો પાસે નથી. જે ટીમોમાં સ્પિન ઓલરાઉન્ડર્સ નથી અથવા તો જે સ્પિનર્સ એટલું સારું કામ, રવિન્દ્રનને જુઓ તમે ન્યૂઝીલેન્ડના, હાઉ હી ઇઝ અ વેરી ગુડ બેટર, એટ ધ સેમ ટાઈમ હી ટેક્સ ધ વિકેટ. અને કેપ્ટનને શું જોઈએ? એને કંઈ બહુ સ્ટાર બોલર નથી જોતો, એ તો તું આ બોલિંગ નાખ અને વિકેટ લઈ આપ મને. અને વિકેટ લઈ, ફિલિપ્સે વિકેટ લીધી, સેન્ટનરે વિકેટ 3 લીધી. તો ઓલ સડન ડન આ જે પ્લાનિંગ છે એ પ્લાનિંગ સાઉથ આફ્રિકાને થોડુંક માર ખાઈ ગયું. સ્પિનર ઓછા હતા અને રોટેશન જે એમણે રાખ્યું એ રોટેશન ફાસ્ટ બોલિંગનું વધારે રાખ્યું. એ જો સ્લો બોલિંગ જો પહેલાં ઇન્ટ્રોડ્યુસ કર્યું હોત અથવા તો કંઈક અલગ વસ્તુ બની શકી હોત, બટ ઇટ ડીડ નોટ હેપન. અશોકભાઈ, શું ભારત સિવાયની ટીમોને પાકિસ્તાન, દુબઈ અને સાથે જ દુબઈ પાકિસ્તાન ટ્રાવેલથી નુકસાન થયું હોય, નુકસાન ગયું હોય તેમ કહી શકાય? પહેલી વાત તો છે કે તમે એક પ્રેશર ગેમ રમી રહ્યા છો. આ બધી મેચો દે આર નોટ ઓર્ડિનરી મેચીસ. દ્વિપક્ષીય શ્રેણીની મેચો તમે રમતા હો અને તમે ટ્રાવેલિંગ કરો અને તો વસ્તુ અલગ છે. હાઈ ટેન્શન, સૌથી વધુ ટેન્શન ધરાવતી ચેમ્પિયન્સ ટ્રોફીની આવી મહત્ત્વની મેચો જ્યારે તમે રમતા હો ત્યારે કોઈ ટીમને એક દિવસ ત્યાં રમવા જવાનું, બીજે દિવસ બાજુ રમવા અહીં આવવાનું, ફરી બાજુ અને ત્યાં જવાનું, ઇટ મેક્સ ડિફરન્સ. હમણાં એક ચર્ચા બહુ સારી ચાલી છે, એક વિવાદ પણ ઊભો થયો છે કે ભાઈ મોહમ્મદ શમીએ એમ કીધું કે અમે અહીંયા દુબઈમાં હતા એટલે અમને ફાયદો બહુ થયો, કારણ કે અમને વાતાવરણને પીચો સાથે અમે સેટ થઈ ગયા. રોહિત શર્મા અને ગૌતમ ગંભીર એમ કહે છે કે અમને કોઈ ફાયદો નથી થયો, ત્યારે બોલર એવી રીતના કંઈ ફાયદો થયો. પણ હકીકત એ છે વેન યુ આર નોટ ટ્રાવેલિંગ, સિમ્પલ લોજિક જોઈએ તો વેન યુ આર નોટ ટ્રાવેલિંગ, તમારું જે ટ્રાવેલિંગ કરવાનું બર્ડન ભલે 2 કલાક લાગતા હોય, આઈ એમ નોટ સેઇંગ દેટ, પણ એ પેકિંગ કરો, નીકળો, જાઓ, ફરી પાછું બધું ખોલો, પાછા આવો, જાઓ, તો ઇટ મેક્સ ડિફરન્સ એન્ડ ઇટ મેક્સ અ ટીમ ટાયર્ડ. ટીમને ટાયર્ડ કરી નાખે, એમાં કોઈ બેમત નથી. એટલે જે રીતે આ એક વાત છે અને દેટ ઇઝ અ ફેક્ટ કે ઇફ યુ આર નોટ ટ્રાવેલિંગ અને જો તમારે મેચ રમવાની, એક મેચ તમારે અહીં રમવાની, એક મેચ તમારે દુબઈમાં રમવાની છે, તો લાંબા થઈ જાઓ તમે, એમ કહીએ તો ચાલે. ભલે બેની વચ્ચેનો બહુ એ નથી, પણ આ વખતની જે ચેમ્પિયન્સ ટ્રોફી છે, જે રીતે ભારતનું એમાં જે સ્થાન છે એ સ્થાનના હિસાબે બધું જ પાકિસ્તાનની ચેમ્પિયન્સ ટ્રોફીનું અગડમ બગડમ થઈ ગયું છે. એટલે ક્યાંક દરેકે દરેક ટીમો એ ફરિયાદ કરે પણ છે અને એ વાત સાચી બી છે, કારણ કે તમારી ટીમ ના એટલે તરોતાજા ટીમ છે તમારી અને એ ટીમ પરફોર્મન્સ સારું કરે એ બી એડવાન્ટેજ તો છે જ. જી અશોકભાઈ, ભારત માટે કોઈ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત અને કોણ બહેતર પ્રતિસ્પર્ધી, સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ? નહીં, હવે તો કોઈને બી આંખ બંધ કરીને પૂછો સાઉથ આફ્રિકા જ કે કેટલા માટે ભાઈ સાઉથ આફ્રિકાને આપણે હમણાં બીટ કર્યું છે ને બીટ કરી શકાય. એમની જે બેટિંગ લાઇનઅપ છે એ એટલી બધી એલાર્મિંગ નથી, એમની બોલિંગ લાઇનઅપ એટલી બધી એલાર્મિંગ નથી. સો યુ ઓલવેઝ હેવ દેટ કે નહીં યાર આપણે સાઉથ આફ્રિકાને તો હરાવી શકીએ.
તો આ સાઉથ આફ્રિકાને હરાવી શકેનો કોન્ફિડન્સ લેવલ જે છે એ કોન્ફિડન્સ લેવલ ભારતના બેટ્સમેનોમાં એક નવી ઉર્જા ભરે. હવે તમે ન્યૂઝીલેન્ડ સામે તમારે રમવાનું આવ્યું. આ એ ટીમ છે કે જેની સામે ભારતને રાતા પાણી રોવાનો વારો આવેલો છે. એટલે બહુ જ મુશ્કેલ ટીમ. આપણે એમ કહીએ કે હા હમણાં તો આપણે એ ટીમને હરાવી છે. એનો અર્થ એ નહીં કે ટીમ ફરી જીતી ના શકે. તો જે ટીમનો ઇતિહાસ એવો હોય, ટેસ્ટ મેચની ફાઇનલની વાત હોય, વન ડેની સેમિફાઇનલની વાત હોય, T20ની મેચોની વાત હોય, તો ભારતને હાથ મૂકવા દીધો નથી. આ ટુર્નામેન્ટમાં પણ જે રન્સ બન્યા છે, જે વિકેટો લીધી છે, એ બધામાં આ ટીમ અવ્વલ નંબરે આવે છે. અને એ રીતે તમે જોવા જાઓ તો એક કોમ્પેક્ટ ટીમ કે જેની પાસે જોરદાર ધારદાર બોલર્સ છે, બેટર્સ છે અને સાથે ઓલરાઉન્ડર્સ છે. અને એના કારણે આ ટીમ વધારે આપણને મજબૂત લાગી શકે છે ઓન ગિવન ટાઈમ. આપણે એવું કંઈ ડરવાની વાત નથી, પણ એક ચોક્કસ તમારે ધ્યાન રાખવું પડે કે આ ટીમ પાસે એક ક્ષમતા છે જે 300 ને આટલા બધા રન કરી શકે, 362 રન કરી શકે. એ ટીમની ક્ષમતા કેવી કહેવાય. અને સાઉથ આફ્રિકા ઇઝ વન ઓફ ધ વેરી ગુડ ટીમ વોઝ ગોટ ધ બોલિંગ એટેક ઓફ દેટ કાઇન્ડ. એમાં કોઈ બેમત નથી. તમે એંગીડી, રવાડા, દે આર વેરી ગુડ. યાન્સન એક્સેલન્ટ બોલર્સ. એની સામે જો તમે 350 રન પ્લસ કરી શકતા હો તો એ ટીમ તો કોઈને પણ ભારે પડી શકે. ખેર ભારત પાસે સાઉથ આફ્રિકા જેવી સ્થિતિ નથી. ભારત પાસે સ્પિનર્સ છે. વી હેવ ગોટ અ વેરી ગુડ સ્પિનર્સ. રવિન્દ્ર જાડેજા છે, અક્ષર છે, કુલદીપ યાદવ છે. તો આ બધા જે સ્પિનર્સ છે એ જોરદાર છે, શાનદાર છે, દમદાર છે. 4 સ્પિનરો, અક્ષર પટેલ છે, કુલ 4 સ્પિનરો ભારત પાસે છે અને 2 ફાસ્ટ બોલર્સ છે. તો માનું છું કે ભારતની જે ક્ષમતા છે, બોલિંગની ક્ષમતા અથવા તો એમને રમવાની ક્ષમતા, તો આઈ થિંક દેટ ઇઝ ક્વાઇટ ગુડ. અને આપણા બેટર્સ પણ સારું કરી શકે એમ છે, બોલર્સ પણ સારું કરે. પણ ક્યાંક ન્યૂઝીલેન્ડને હલકામાં લેવાની નથી. યુ કેનોટ ટેક દેટ ટીમ લાઇટલી. યુ નીડ ટુ ફોકસ એન્ડ એન્શ્યોર કે સારા પરફોર્મન્સ જે અત્યાર સુધી થયા છે એ સારા પરફોર્મન્સ કન્ટિન્યુઅસ આમાં પણ થવા જ પડે. જી અશોકભાઈ, જે પ્રમાણે આપણે સેમિફાઇનલના મેચની વાત કરી, સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમની વાત કરી, સાઉથ આફ્રિકાની મેચની વાત કરીને ભારત ટીમની પણ વાત કરી, અને આ તમામે તમામ ચર્ચા કરવા માટે આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આથી પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજની ચર્ચા, અને 9 તારીખે રમાશે ફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે. કોણ બનશે ચેમ્પિયન્સ તે તો આવનારો સમય જ બતાવશે. અને તમામે તમામ અપડેટ માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.